વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસ બહાર જ આગનું છમકલું થયું હતું। ઓફિસની બહાર ડોરબેલ મૂકવામાં આવ્યો હતો, જ્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જો કે મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ આગ ઉપર ગણતરીની મિનિટોમાં જ કાબૂ મેળવી લીધો હતો। પરંતુ હાસ્યાસ્પદ બાબત એ હતી કે આ અંગેનો વડોદરા મહાનગરપાલિકાની જ ફાયર વિભાગની ટીમને 3 કલાક બાદ કોલ મળ્યો અને 3 કલાક બાદ આ ટીમ સ્થળ પર દોડી આવી હતી। જો કે ફાયર વિભાગની ટીમ જ્યારે સ્થળ પર આવી ત્યારે આગ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ 3 કલાક બાદ આ કોલ ફાયર વિભાગને કોણે આપ્યો તે પણ તપાસનો વિષય બન્યું છે। બરાબર, અમે જ્યારે આવ્યા ત્યારે હાજરમાં અમારા સ્તર પર શોર્ટ સર્કિટનું વાયર મરી ગયેલા હતા, પણ એમાં આગ ને એમને ખ્યાલ નથી। 11 વાગ્યાનો અમને ખ્યાલ નથી। કોલ જેવો મળે છે ફાયર બ્રિગેડ તત્પર સ્તર પર આવી જાય છે। બરાબર, એક્ઝેક્ટ કોલ અમે સમય જોતા ને જેવો કોલ આવે એમાં સમય જોતા ને તરત સ્તર પર દોડી આવે છે અમે।